શ્રી ગણેશાય નમઃ। આજે આપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો છે, તો વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી। કારણ કે આપણે જે પાઠ કરવાનો છે ને તે પાઠ આપણા જીવન માટે ખૂબ જ લાભદાયી છે, ખૂબ જ મહત્ત્વનો ફાળો ભજવે છે। તો ચાલો શરૂઆત કરીએ। વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ। અંત વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ મસ્તક સાથળ અને બાહુવાળા પરમાત્મા તમને નમસ્કાર હો। હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનારા એવા સાત્વત બ્રહ્મ પુરુષને નમસ્તે હો। જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો। જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો। હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કાર હો। વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વે પ્રાણી પદાર્થના નિવાસ સ્થાન છે એવા વાસુદેવને નમસ્કાર હો। બ્રહ્મ સ્વરૂપ અને સો બ્રહ્માંડનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો। સર્વે જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર હો। ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો। જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલ પાણી સમુદ્રમાં જાય છે, તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે। જેમાં શ્રીહરિનું ભજન પૂજન થાય છે એવો આ માર્ગ નિષ્કુંઠ છે અને શ્રીહરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો। બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર કુળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે। જે મનુષ્ય શ્રીહરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ 2 વાર કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે, તેના સર્વે પાપ કર્મો નાશ પામે છે। જે મનુષ્યો આ સ્તોત્રનો પાઠ ભાવ ભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે, તેના ઉપર સર્વે ગ્રહો શાંત રહે છે અને તેના સર્વે પાપ વિનાશ પામે છે। જેણે શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્તોત્રનું ધ્યાન કર્યું, તે શ્રવણ કર્યું કે પાઠ કર્યો, તેણે સર્વે દાન આપ્યા અને દેવોની રૂડા પ્રકારની પૂજા કરી એમ સમજવું। જે મનુષ્ય શ્રીહરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ 2 વાર કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે, તેના સર્વે પાપ કર્મોનો નાશ પામે છે। જે મનુષ્યો આ સ્તોત્રનો પાઠ ભાવ ભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે, તેના ઉપર સર્વે ગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે। જેણે શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્તોત્રનું ધ્યાન કર્યું કે શ્રવણ કર્યું કે પાઠ કર્યો, તેણે સર્વદાન આપ્યા અને દેવોની રૂડા પ્રકારની પૂજા કરી એમ સમજવું। જે મનુષ્યો દરેક બારસના દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે
તેણે આ લોક પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પનાના પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષને પામે છે, એવું ચક્રધારી ભગવાનનું વચન છે. ઇતિ શ્રી જન્મ મહાભારત ભીષ્મ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સ્તોત્રમ સંપૂર્ણ. જય શ્રી કૃષ્ણ. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો અને તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.